આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ગોવિંદા પર આરોપ છે કે એ કિસ્મતથી સુપરસ્ટાર બની ગયા. ગોવિંદા, જૂન 1986ની આ મેગઝીન મારી પાસે છે. એમાં સ્ટોરી છપાઈ ગોવિંદા સોનાની મરઘી છે. આમાં લખ્યું છે કે 21 વર્ષની ઉંમરમાં જે છોકરાને કોઈ નહોતું ઓળખતું, 22 વર્ષની ઉંમરે એ 50 ફિલ્મો સાઇન કરી ચૂક્યો હતો. અને આવું મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય નહોતું બન્યું. તો આ કેવી રીતે બની સોનાના અંડા આપવાવાળી મરઘી? આટલા વખાણ કર્યા પછી હમણે જે મને મરઘી બનાવે છે. મારું વિચારવું છે કે માતા માતરા સર્વત્ર માતૃદેવો ભવ. મને જે કાંઈ પણ મળ્યું મા બાપના આશીર્વાદથી મળ્યું. અને ખાસ કરીને માતાજીનું નામ હું એટલે લેવા માંગુ છું કારણ કે જ્યારે હું 14 વર્ષનો હતો ને ત્યારે મારી મમ્મીએ મને કહ્યું હતું કે તું ગાયત્રીની ઉપાસના કર. મેં 24 લાખ ગાયત્રીની ઉપાસના કરી. હું ક્યારે હીરો જેવો લાગતો નહોતો પણ હીરો જેવો દેખાવા લાગ્યો હતો. અને લોકો કહેવા લાગ્યા કે આ તો ફિલ્મનો જ હીરો છે, પાક્કું એ જ હશે, આની તો નીકળી પડે. અને હું કહેતો હતો કે યાર હું ક્યાંથી હીરો છું, હું તો ડરપોક શરમાતો હતો. મતલબ કે એવું કંઈ લાગતું જ નહોતું કે હું ફિલ્મોમાં આવીશ. આ પહેલો આરોપ છે, એટલો સારો આરોપ છે કે આ આરોપ છે પણ ને નથી પણ. આ વાત સાચી છે કે પ્રોડ્યુસર સુધી પોતાની એક્ટિંગની વિડીયો કેસેટ પહોંચાડવા માટે એમના નોકરોને પટાવી લીધા હતા તમે? આ મોટા લોકો પાસે સમય નથી હોતો. અને આ લોકો જલ્દીથી પટતા પણ નથી. અને આ લોકોના ફિક્સ વિચારો હોય છે. આ હાઇટ છે, આ બોડી છે, આવી પર્સનાલિટી છે, આવો છે તો આ હીરો બની જશે, આનો અવાજ આવો છે તો લાગે છે કે આ હીરો બની જશે, એવું પણ લાગે. પણ જે ગરીબ હોય છે ને અને જે તકલીફથી ઉપર આવ્યા હોય છે એ લોકો સમજતા હોય છે મનથી મનની બધી વાતો. તો હું કરતો હતો, હું બધું પટાવતો હતો. અને જ્યારે પહેલી ફિલ્મ કરવા લાગ્યા ત્યારે ખબર પડી કે રોમેન્ટિક સીન કરતા પગ ધ્રુજી રહ્યા હતા. એને પહેલાં હું પટ્યો નહોતો. એટલા વધારે મેં પૂજાપાઠ કરી લીધા હતા કે તો એ તરફ મારું ધ્યાન જ નહોતું સાહેબ. અને જ્યારે પડ્યું તો એટલું પડ્યું કે એવું લાગ્યું કે પહેલાં ખાવાનું નહોતું મળતું ને હવે આખું બુફે મળી ગયું છે. તો જ્યારે હું શૂટિંગ કરી રહ્યો હતો તો આદરણીય સરોજજીએ મને આમ જ આવી રીતે આમ પૂછી લીધું, પણ એકલામાં નહીં, પણ એટલે માઇક પર એમણે મને કીધું, મને, અરે શું કાપી રહ્યો છે, છોકરી ઉપર હાથ નથી ફેર્યો કે કભી? તો મેં કહ્યું, મેમ મારું રોમાન્સ થયું નથી હજી. શું ટચ નથી કર્યું ક્યારે? તો મેં કહ્યું કે નહીં મેમ, મેં ક્યારે એવો સમય નથી મળ્યો મને. એ તરફ મારા વિચારો ગયા જ નથી ક્યારે. પણ તો હું શું કરું? હું તો ગાયત્રી મંત્ર વાંચી રહ્યો હતો. તો ત્યારે એમની એક અસિસ્ટન્ટ હતી, એ કર્ણાટકથી હતી, રાજલક્ષ્મી નામ હતું એનું. એને કહ્યું કે જાઓ આને સમજાવો. અને તો મને થયું કે શું ખબર કેવી રીતે સમજાવશે આ મને. તો મને દરિયા કિનારે લઈ ગઈ ને કે ગોવિંદ ત્યાંથી દોડતો આવો ને મને કડી લગાવી લે. તો મને એકદમ ભેટી પડી ને મને કિસ કરવા લાગી હતી એ. તો કે હજી બધું સમુદ્રમાં. મેં કીધું સ્વિમિંગ નથી આવડતી મને હજી. તો કે મને કે તું અંદર આવી ને છે ને હજી સમુદ્રમાં આવો મારી સાથે. એટલે કે મને એટલે કે થયું હતું મારી સાથે આવું. પરંતુ થોડીક જ શૂટિંગ થઈ હતી અને થોડાક જ દિવસોમાં ને જ્યારે હું રોમાન્સ કરતો હતો ત્યારે છોકરીઓ ધ્રુજવા લાગી હતી.
થોડા દિવસ કરતા કરતા એ હાલ થઈ ગયા કે સરકાઈલો ખટિયા જાડા લાગે. મારા ફિલ્મોના જે ગીતો હતા એ તમને લોકોને ખબર જ છે ને, બધા જ ગીતો પવિત્ર છે. એટલે કે સરકાઈલો ખટિયા જાડા લાગે, મિર્ચી લગી તો મેં ક્યાં કરું, આવા બધા ગાયનો. હા તો હા થયું હતું આવું. તો સુપરહિટ હતું એ. અને એ પણ સાચું છે કે તમે વગર સ્ટોરી સાંભળે, વગર ફિલ્મ વિશે કંઈ પણ જાણે તમે ફિલ્મ સાઇન કરી લેતા હતા. હા જી, એટલે કે એ વખતે હું એટલો વધારે ગરીબ અને તકલીફ જોઈને આવ્યો હતો કે મને એવું લાગતું હતું કે યાર કામ મળી રહ્યું છે, અને યાર કામ મળી રહ્યું છે તો મને લોકોને પૂછું કે કેવી રીતે મળી રહ્યું છે, આમાં શું થઈ રહ્યું છે, આર્ટિસ્ટ ક્યાં છે, કોણ છે. તો મારી મમ્મીએ મને કહ્યું હતું કે ગોવિંદ આવું તો થયા જ કરતું હોય છે, કે પહેલાં તો માણસ તકલીફમાં કામ શોધે છે, અને જેવો એ સફળ થઈ જાય છે તો પછી એ કામમાં તકલીફ જોવા લાગે છે. તો તમે કામ મળ્યું છે, તું તારા ભગવાન પર ભરોસો રાખજે ને, અને કામ કરતો રહે બેટા, મહેનત કરતો રહે, જે કામ કરું ઈમાનદારીથી કરો. તો મેં વિચાર્યું કે યાર હું ઈમાનદારી સાથે કામ તો કરીશ, તો પછી એમાં આ લોકોને શું પૂછું કે શું કરી રહ્યા છો, અહીંયા શું છે, ત્યાં શું છે. પણ એ વાતનો બહુ કષ્ટ સેટ રહ્યો પર છે જઈને મને. પૂછતા હતા કે શું સીન છે, શું કરવાનું હા, છે. ત્યાં આગળ જઈને ખબર પડતી હતી કે આ સેટ થયું છે. અને ઘણી વખત એવું થતું કે ગોવિંદા પોતાના હિસાબે આખો સીન બદલી નાખતા હતા. હું હંમેશા એ લોકોને કહેતો હતો કે તું પિક્ચર પોતાની માટે બનાવી રહ્યો છે કે લોકો માટે? તું કે પિક્ચર તો લોકો માટે જ બનાવી રહ્યો છું ભાઈ. તો હું કહું હા તો આવી રહીશ ના, શોખ જો તમે રાખશો તો પિક્ચર થોડી ચાલી શકાય. તો તમે એ કરો જે. તો એ લોકો કન્વિન્સ થઈ જતા હતા. તો આ બધા કેરેક્ટર આવતા હતા ક્યાંથી? જેમ કે કુલી નંબર 1 નું જે કેરેક્ટર છે એ તમે ક્રિએટ કરી નાખ્યું, એ ક્યાંથી આવ્યું? જે પાત્ર હું ફિલ્મોમાં કરી રહ્યો હતો, નિભાવી રહ્યો હતો, એ બધા પાત્રો મેં મારા જીવનમાં ક્યાંક ને ક્યાંક જોયેલા હતા. આ જે પાત્ર જે છે એ જે જોયેલો હતો, અને મેં ક્યાંક મારા ફંક્શનમાં કે ક્યાંક જોયો હતો, તો એની આંખો બહાર નીકળેલી હતી. તો પહેલાં તો મારી આંખો એની આંખો પર જ અટકી ગઈ હતી, આવી રીતે હતી ને જેમ. તો આ જે બેચેન ટાઈપની આત્માઓ હોય છે ને, એ આમ શું છે. તો મને સારું લાગ્યું, ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે. તો મને એમ થયું કે એને પૂછવામાં આવે કે શું છે તે. એટલામાં તો પોલીસ આવી ગઈને પૂછી લીધું કે ક્યારે, કોને રે તું, ક્યાંથી આવે છે, કેવી રીતે ઘૂસી ગયો તું. તો એણે કહ્યું કે એ આંખો કોને બતાવે છે. તો કહે છે આંખો ક્યાં બતાવું છું, મારી તો આંખો જ આવી જાય ને. તો મેં વિચાર્યું કે આ પાત્ર તો કમાલનું છે યાર, વેરી ગુડ. બિચારાને ખબર નહોતી કે વિચારી ગયો છે. અને ત્યાંથી એ હિટ થઈ ગયું. તો જે વખતે કાદરા ખાનજી સાથે શૂટ કરી રહ્યો હતો, તો શૂટિંગ અટકેલી હતી, કેમ કે ઘણો સમય થઈ ગયો હતો, 8 કલાક 9 કલાક ચાલ્યું હતું. તો આ લોકો કહે છે કે ગોવિંદા ક્યારથી વિચારવા લાગ્યો આ શોટ માટે, આ પાત્ર આવું છે ને તેવું છે ને. તો મેં કહ્યું કે સર પેલું જ એક એવું જેવું લાગે છે ને કે જે તમે હું કરી રહ્યા છો, દામાદ અને સસુર, એવું ન લાગે કે પાછું તમે એ જ પ્રકારની ફિલ્મ કરી રહ્યા છો પાછા. તો મને પાત્ર ખબર છે તો યાદ આવી ગયું. તો મેં કહ્યું કે જો તમે ખરાબ ન લગાડો તો આ પ્રકારની એક્ટિંગ કરીને દેખાડું તમને. તો સીન શૂટ થયો, અને એમાં સીન હિટ થઈ ગયો. અને 9 કલાક પછી, એક્ઝેક્ટલી મારા 9 કલાક પછી કુલી નંબર 1ની શૂટિંગ શરૂ થઈ. એક પંજાબી કેરેક્ટર તમે ક્રિએટ કર્યું હતું જેના થોડાક વાળ સફેદ હતા. હસીને માન જાય. જી. હા, એ તો એમાં એવું થયું હતું કે એમ જ પાછા કે મારી એક મહેફિલની સ્ટોરી છે. આ થોડો અલગ છે યાર. એને આ સવાલ, આપણે જે પણ સવાલ પૂછે ને એના આડા જ જવાબ આપતો હતો. એ પણ આમ ચંચળ જ હતો. મેં જોયું તો મને ખબર નહોતી કે આવો છે. તો એણે પૂછ્યું કે, તો એણે કહ્યું કે શું હાલ છે, શું હાલ છે. ત્યારે મારી પાસે પૈસા નહોતા, લોકો કોઈ પૂછતા નહોતા મને. આજે પૈસા આવી ગયા તો પૂછી લીધું કે શું હાલ છે. તો મેં વિચાર્યું કે સારું છે, વેચાઈ ગયો. અને મેં
મને એમ થયું કે યાર આ બહુ ટાઈમપાસ માણસ છે, આની સાથે ટાઈમપાસ કરવો જોઈએ. તો મેં એમને કહ્યું કે શું વાત છે સર, બધાને વઢી રહ્યા છો તમે? કોણ તું? મેં કીધું કે હું કામિનીનો ભાઈ છું અને હું અહીંયા આવ્યો છું એની સાથે. અચ્છા તું છે, તારી બેન છે? તો કહ્યું હા. તને રોટલી આપી છે યાર, ને આમ કરીને આપની યાર, તો તમને સારું લાગ્યું? મેં વિચાર્યું તો મને સારું લાગ્યું હતું યાર એ કેરેક્ટર, એટલે માટે પછી મેં કર્યું. સારું છે. તો જે દિવસે શૂટિંગ ચાલી રહી હતી તો એ ફિલ્મની તો એમ જ સંજય દત્તજી આવ્યા, બધા આર્ટિસ્ટ પણ હાજર હતા. તો મેં વિચાર્યું કે યાર આ સારું છે, પંજાબી પણ છે ને સારું પણ છે. તો કાકાનો જે રોલ હતો એ પાત્ર ભજવ્યું આ રીતે મેં. એક નાગપાડાનો તમે સજેસ્ટ કરી નાખ્યો તો લોકોને લાગ્યું તો બહુ અઘરું પડશે કરવું. હા, નાગપાડાની આ ખાસિયત છે કે નામ એનું છે નાગપાડા છે, પણ આખી દુનિયાની ભાષામાં જેટલા શબ્દો છે ને એ બધામાં ન લાગે છે. તો આ મને એનું બહુ સારું લાગ્યું હતું. તો મને એમ થયું કે આનો ઉપયોગ કરી લઈએ. અને દિલથી મારા ઘણા દિવસોથી મારા મનમાં હતું કે એક સીન ક્યાંક તો હું આવી રીતે ભાષામાં તો કરું. તો સતીશ કૌશિકજી તો પોતાની બધી તૈયારીઓ સાથે બેઠા હતા. એ ડાયલોગ લખીને બધું તૈયાર કરી દે ને મૂકી દે, અને પછી અમારે તૈયાર થઈને બેઠા હતા. તો એ સમય એવું થઈ રહ્યું હતું કે હું ક્યાંક પહોંચું તો મને આમ પોતાની એક્સરસાઇઝમાં સમય લાગી જતો હતો. યાર શું આ કરીને આવી રહ્યો છે યાર, પોતાના ડાયલોગ તો પોતાના ડાયલોગ ફિક્સ કરીને બેઠા હતા. તો આ ડાયલોગમાં મેં ત્યાં જ લખ્યો હતો, જે બહુ જ હવે મને ખબર નથી કે આપકે અદાલતમાં આ બોલવું જોઈએ. ના કહી જ શકો છો. આ તો જનતાની અદાલત છે, જનતા ઈચ્છે તો તમે કહી શકો છો. તમે ઈચ્છો છો? મહેરબાની કરીને ટપડી જાહેર નહીં કરી નાખતા મને. हठात सावन की घड़ा खाक हो जा, पत्ती बुझा के सो जा गया, निंटकले पिंटुकले मंटी पे खड़े लिए अंटी बजा ली बार बार घंटी, कुल्ला घुमा के पश्चिम को पलट ले, बहुत हो गया फुटले बटले शाना बन गया. આટલી બધી ફિલ્મો તમે કરી રહ્યા હતા એક સાથે, અને તો પ્રોડ્યુસરને મળવાનો સમય તો મળતો નહીં હોય, તો શોધતા કઈ રીતે હતા તમને? બહુ ટાઈપના પ્રોડ્યુસર મને એટલે કે કમાલના લોકો મને મળ્યા હતા કે એ વખતે પ્રોડ્યુસર નહોતા પણ પ્રોડ્યુસર થઈ ગયા હતા. મતલબ કે ફાઇનાન્સરને પટાવીને કરીને લોકો લઈ આવતા હતા ઓન ધ સેટ, અને પછી ઓન ધ સેટ મને કે આવ્યા છે તો મને થોડો સમય આપી દો, પ્રેમથી રહેજો અને લાગવું જોઈએ કે આપણી રિલેશનશિપ છે. તો મેં કહ્યું કે પૈસા નથી કશું તમારી પાસે? તમે કે તું આવી ગયો છે ને, તમે આવી ગયા છો ને, તો સ્ટાર્ટ કરી નાખી છે ને મેં, તો હવે આગળ થઈ જશે. તો મેં કીધું પૈસા નથી, તમે પિક્ચર સ્ટાર્ટ કરી નાખી. તો આવા ઘણા બધા લોકો હતા, કારણ કે જે આ જે ટોપના પ્રોડ્યુસર હતા ને, જેવી રીતે એ લોકોને ખબર પડતી ને કે આની પાસે કોઈ ડેટ્સ જ નથી, તો શૂટિંગ પર આવશે કેવી રીતે આવશે, કરશે કે નહીં, કેવી રીતે કરશે, તો એ લોકો મને ટચ જ નહોતા કરતા સાહેબ. તો જે ટચ કરતા હતા એ બધા તો એ આવા જતા થોડું મને એવું લાગતું હતું કે શું કરી નાખ્યું મેં આ બધું. તો આદરણીય દિલીપ સાહેબનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માગું છું કે એમણે મને સૌથી પહેલાં કહ્યું કે તું સૌથી પહેલાં આ 25 ફિલ્મો છોડી દે. તો મેં કહ્યું કે 25 ફિલ્મો છોડી દઉં? તો મેં કીધું કે પૈસા તો હું ખાઈ ગયો છું બધા. તો જ્યાંથી લઈને તમે જે પણ કંઈ કરો, ફિલ્મો આ બધી ફિલ્મોમાંથી બહાર નીકળો. તો 25 ફિલ્મો છોડી દીધી હતી મેં, અને પ્રોડ્યુસર પણ જે બધા હતા આવા પ્રકારના મળી ગયા હતા એ વખતે મને એ છોડી દીધી હતી ફિલ્મો. તો પણ 49 ફિલ્મો કરી રહ્યો હતો એ સમયે હું. મેં સાંભળ્યું છે કે ઘણીવાર તમે સેટ પર જ સૂઈ જતા હતા. સર સૂતો ક્યાં હું? મને કદાચ જ આવું યાદ છે કે જે વખતે હું હીરો બન્યો 3-4 વાગે હું એ સમયે જ સૂતો હતો, જે વખતે મારી આંખ ક્યાંક બીજે બંધ થઈ જતી હોતી અને ક્યાંક બીજી જગ્યાએ હોસ્પિટલથી હું બહાર નીકળ્યો હોઉં. કારણ કે મને એવું લાગ્યું કે યાર કામ મળી રહ્યું છે. 15 દિવસ સુધી શૂટિંગ ચાલતું હોય તો જ્યાં ચાન્સ મળી ગયો ત્યાં ઝપકી લગાવી લેતો હતો. તો ઝપકી ક્યાં લગાડે છે? આ તો સૂતો જ નથી. તો કે ક્યાંથી આની અંદર આટલી ક્ષમતા આવી છે? તો હું જે યંગસ્ટર જોઈ રહ્યા છો, આજે આ બધાને કહેવા માંગુ છું કે કૃપયા યોગને પ્રાણાયામ કરતા રહો. એક સાધારણ રૂપથી કોઈની અંદર એક તાકાત હોય છે, શક્તિ હોય છે
આજે જીમ કરતા હોય છે ને એ અલગ હોય છે, પણ જે યોગ પ્રાણાયામ કરેલા હોય છે એમનામાં સહજ આવી જાય છે, અને જે સહજ થઈ જાય છે ને એ સરળ થઈ જાય છે, એ થાકતા નથી જલ્દી. તો હું થાકતો જ નહોતો ઘણા સમય સુધી, તો એમ જ થતું હતું સર, હું થતો જ નહોતો. તેમ છતાં જે ઇન્ડસ્ટ્રીના જે લોકો હતા એ એમ કહેતા હતા કે ગોવિંદા તો બી ગ્રેડ એક્ટર છે. એ તો સૌભાગ્ય હતું કે એ લોકોએ એ રીતે વિચારતા હતા. જો એ ગ્રેડનો સમજતો તો હું શું કરત. એ કહેતા હતા આવું બધું, અને એટલું ડરાવતા હતા કે પૂછો નહીં. એ જે વખતે તમારી ફિલ્મો ન ચાલે ને ત્યાં સુધી તમે ભંગાર જ છો એ લોકો માટે. યાર તારો અવાજ ઠીક નથી, તારો અવાજ બરાબર નથી, તું ચાલે છે કેવી રીતે, ચાલ 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 બરાબર બરાબર ચાલ ચાલ આમ આવતું જતું, અને તારી બોડીમાં એવું કંઈ નથી હીરોની બોડીમાં જેવું હોવું જોઈએ, એટલે તારી હાઇટ હોવી જોઈએ યાર. તો શું કર યાર, હીલ વીલ પહેર યાર. મતલબ કે એટલા કોમ્પ્લેક્સ નાખી દે માણસની અંદર કે માણસને લાગવા લાગે કે હું ભાગી જાઉં ક્યાંક અહીંયાથી. હિટ છે પણ એ નથી. મેં કીધું યાર એ એટલે શું? તો પછી હજી હિટ થઈ જાય, પછી તમે વધુ સફળ થઈ જાઓ, બહુ સફળ થઈ જાઓ. પડી ગઈ હશે તને, એટલે કે આમ મળી ગઈ હશે તને, એટલે આવું છે નહીં તારામાં. એટલે મેં બહુ ધ્યાન જ નથી આપ્યું તારામાં. મેં કહ્યું અચ્છા 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 અચ્છા. પણ જો તમને એ વાતનો અફસોસ રહ્યો કે તમને અવોર્ડ્સ નહીં મળ્યા? માફી માંગુ છું સર, ક્ષમા પ્રાર્થી છું હું. આનો જવાબ આપતી વખતે મને ડર લાગતો હોય છે કે આપો કે નહીં. ખરીદ્યા નહીં મેં. શું છે કે આ જે ફિલ્મોના એવોર્ડ છે એ એટલું નક્કી કરવામાં આવેલું હતું સર કે અમે લોકો વિચારતા હતા કે યાર અમારી સાથે કેમ આવું થાય છે, આટલી ફિલ્મો હિટ આપી રહી છે અને લાઇનમાં હિટ થઈ રહી છે, તો અમને મળી નથી રહ્યા, અને જેને મળતા હતા તો ખબર પડતી કે આવી રીતે થાય છે. તો ક્યાંક કોઈના ખિસ્સામાંથી આ નીકળ્યું છે, ત્યારે જઈને એવોર્ડ મળતું તો અચ્છા તો આવું છે, તો અચ્છા મેં કીધું આવું છે આ. પછી એ લોકો મને એવોર્ડ માટે બોલાવતા હતા, પછી હું કહેતો હતો કે નહીં, પરફોર્મ કરાવો તો કરાવી લો, પૈસા લઈશ તો આવીશ, બાકી તો હું નહીં આવું અહીંયા. સોરી, તો હું નહીં આવું. અને પછી હું ક્યારેક ત્યાં જતો જ નહોતો સાહેબ ત્યાં. પણ એવી ફિલ્મો હતી ગોવિંદા જેની માટે તમને અવોર્ડ મળી શક્યા હોત, જેમ કે ગદર, જે પછી જઈને સની દેઓલે કરી, તમે એની માટે ના પાડી દીધી હતી. અરે જે સમયે મને અનિલ શર્માજી સંભળાવી રહ્યા હતા ને પિક્ચરની, તો એમાં એટલી બધી ગાળો ને બધું હતું યાર. તો મેં કહ્યું કે હું ક્યારેક કોઈ માણસ સાથે ઝઘડો પણ નથી કરતો. તમે યાર અહીંયા ત્યાં ક્યાં સ્ટેટ બેટ ક્યાં શું કહી રહ્યા છો યાર. મેં કહ્યું કે યાર મારી મમ્મીએ છે ને ફિક્સ વસ્તુઓ કહી દીધી છે. મારી મમ્મીએ કહ્યું છે કે ગોવિંદા, તારી પાસે બીજો ગોવિંદા નથી, જે છે તું જ છે. જો તું હાર્ડવર્ક કરીશ તો આવું રિસ્ક નહીં લેતો કોઈ પણ વસ્તુનું, કે એવું લાગે કે આ છે તો સ્ટાર, પણ આ થોડું પોતાના મયારથી આગળ નીકળીને ઘણું બધું કરી રહ્યો છે. કાં તો પછી એવું લાગવું જોઈએ કે તમે હસતા રહો, ડાન્સ અને ગીતો કરતા રહો, લાગશે કે ગોવિંદા છે. તો એ મમ્મીની ઈચ્છા હતી, તો મેં પિક્ચર નહીં કરી. બહુ જ ગાઢો હતી સર, અને અત્યારે હું ડિસ્કસ પણ નથી કરી શકતો. તો યશ ચોપરાની ચાંદની એ પણ શું મમ્મી ના પાડેલી? એ મેં ચાંદનીમાં એ જે પાત્ર હતું એ અપાહિજ થઈ જાય છે. મેં કહ્યું ગોવિંદા અપાહિજ? મેં કહ્યું નહીં ચાલે સર. અચ્છા એવું હતું કે સર મને એવું લાગતું હતું કે સર આના બધા ગીતો સુપરહિટ છે અને આ ફિલ્મના ગીતો કારણે ચાલશે, અને એવું થયું પણ હતું. હજી એક મોટા ડિરેક્ટરે તમને રોલ ઓફર કર્યો તો દેવદાસમાં શાહરૂખ ખાનની સાથે, ચુન્નીલાલનો. હા, તો મેં એમને પૂછ્યું હતું કે તમને મારામાં ચુન્નીલાલ ક્યાં દેખાઈ રહ્યો છે, કે તને પીવડાવીને. અને અબાઉ ઓલ સર એ વખતે હું સુપરસ્ટાર હતો, એટલે હા એટલે કે નહીં એ બરાબર છે, કેરેક્ટર સારું છે, તમે ટોપના ડિરેક્ટર પણ છો, પણ તમે મને કેરેક્ટર રોલ કેમ આપવા માંગો છો સીધો સ્ટારથી અહીંયા આટલા નીચે? મેં કહ્યું કે કામ કરો, તમે શાહરૂખ ખાનને કહો કે એ મને વાત કરે. એઝ અ મિત્રતાના ભાવમાં હું કદાચ ફિલ્મ કરી લઉં તો ઠીક છે.
બાકી આવી રીતે ફિલ્મ નહીં કરું. મેં કહ્યું કે સર તમે સ્ટાર છો, તમને લાગે છે કે તમે બહુ ટોપના ડિરેક્ટર છો, તો હું આ ફિલ્મ કરી લઈશ. તો સોરી, આવી રીતે હું નહીં કરું. તો નહીં કરી. મને એના માટે બહુ પ્રેમ છે. અમે લોકો હજી સુધી સાથે પિક્ચર નથી કરી શાહરૂખ સાથે, પરંતુ એ બહુ સારો છે, બહુ જ સારો છે, મને ગમે છે અને બહુ જ શિસ્તા અને વિનયવાળો એક્ટર છે. સુભાષઘાઈએ તમને તાલમાં રોલ ઓફર કર્યો હતો, જે પછીથી અનિલ કપૂરે કર્યો. જી મેં એમને કહ્યું હતું કે હું પિક્ચર કરવા માટે તૈયાર છું, પણ મેં એમને કહ્યું હતું કે ભાઈ ટાઇટલ તમે ચેન્જ કરો, તાલ. આ ટાઇટલ મને સારું નથી લાગ્યું. તો મને કહે કે તમને કયા જોશીએ કહ્યું છે કે આ ટાઇટલ સારું નથી. અને પિક્ચરો વધારે ચાલી રહી હતી એ દિવસોમાં, તો થોડો હવામાં હતો હું થોડો. એટલા હવામાં હતા કે તમે હોલિવૂડની ઓફર મળી હતી મોટા પિક્ચરની હીરો બનવાની, એને પણ ના પાડી દીધી. અવતાર ટાઇટલ મેં જ આપ્યું હતું. એ બહુ સુપરહિટ ફિલ્મ થઈ હતી અને મેં એમને કહી પણ દીધું હતું કે તમારી પિક્ચર બહુ ચાલવાની છે. અને મેં એમ પણ કહી દીધું હતું કે તમારી આ પિક્ચર 7 વર્ષની બને, તમે પિક્ચર પતાવી નહીં શકો એવું મને લાગે છે. તો એ મારાથી બહુ જ ગુસ્સે થઈ ગયા. અચ્છા, મેં વિચાર્યું નહીં કે હું એના જ શહેરમાં છું. તો હું એને કહીને નીકળ્યો. તો કહ્યું કે આવું કઈ રીતે કહી શકો છો તમે કે પિક્ચર 7 વર્ષ સુધી નહીં બને. તો મેં કહ્યું કે એક તો તમે અવતાર બનાવવા માંગો છો ને એ પણ એ ટાઈપનો અવતાર ઈચ્છો છો કે એ અપંગ છે, અને એ પણ ઈશ્વરનો અંશ છે અને અપંગ છે. તો મેં કહ્યું કે આ નહીં થાય, આ સંભવ જ નથી. અને હું જે ટાઈપનો માણસ છું, 410 દિવસ તમે ઈચ્છો છો કે હું આયુર્વેદ, પતંજલિ અને શું કરી રાખતો હોઉં છું, અને તમે કયા મારા પૂરી બોડી પર કલર કરશો. મેં કહું મારાથી નહીં થાય ભાઈ, સોરી. તો મેં ક્ષમા પ્રાર્થના કરી હતી, પણ મેં એમને કહ્યું હતું કે તમારી આ પિક્ચર સુપરહિટ થઈ જવાની. તો ઠીક, એના 8મા કે 9મા વર્ષમાં જ ફિલ્મ રિલીઝ થઈ ગઈ હતી અને સુપરહિટ થઈ ગઈ. તો એનો એ મતલબ થયો કે તમે જે કાંઈ પણ કરો છો પોતાની મરજીથી કરો છો. એ ગીત આપી દીધું હતું સર મને, એ ફિલ્મનું ગીત હતું. તો પછી રોકાઈ જાઓ હજી એક આરોપ માટે.